ધોરણ 4નું અંગ્રેજીમાં પહેલું યુનિટ આપણે પ્રીવિયસ વિડીયોમાં જોયેલું. આજે આપણે બીજું યુનિટ શીખીએ જેનું નામ છે એનિમલ્સ, અવર ફેથફુલ ફ્રેન્ડ્સ. એનિમલ્સ એટલે કે શું? પ્રાણીઓ. પ્રાણીઓ શું હોય છે? આપણા મિત્રો કહેવાય છે. શું કામ? ચાલો આપણે એક પહેલાં પોયમ સાંભળીએ. જો, I am a big tree, la 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 la. પોયમ છે. These are my branches, la 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 la. And these are my leaves. શું કહે છે? કે હું એક બિગ ટ્રી છું, એક મોટું વૃક્ષ છું. these are my branches એટલે કે આ મારી ડાળીઓ છે. branches એટલે શું? ડાળીઓ. and these are my leaves. leaves એટલે શું? પાંદડા. આ મારા પાંદડા છે. these are my flowers, la 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 la. and these are my fruits, la 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 la. I give shade to birds and you. શું કહે છે? કે આ મારા ફ્લાવર્સ છે. એ વૃક્ષ ઉપર જે ફૂલો આવે ને, એમ કહે છે કે આ બધા જે દેખાય છે તમને મારા ફૂલો છે. and these are my fruits. અને બીજું શું આવે વૃક્ષ ઉપર? તો કે ફ્રૂટ્સ આવે. આ બધા શું છે? તો કે મારા ફળો છે. ફ્રૂટ્સ એટલે I give shade to birds. હું પક્ષીઓને છાંયો આપું છું. પક્ષીઓને રહેવા માટે જગ્યા આપું છું. પક્ષીઓ ક્યાં રહે? બર્ડ્સ એટલે પક્ષી, તો કે વૃક્ષ ઉપર. બરાબર. હવે જો મેચ A with B, તમારે મેચ કરવાનું છે A with B. ફ્રૂટ્સ, તો અહીંયા આન્સરમાં તમારે લખવાનું. ધારો કે જો અહીંયા લખેલું છે, આ ચિત્રમાં તમને શું દેખાય છે? ફ્લાવર્સ. તો બરાબર, ફ્લાવર્સ ક્યાં લખેલું છે? તો કે સીમાં લખેલું છે ફ્લાવર. તો ફર્સ્ટની સામે શું આવશે? સી. પછી આ તમને શું દેખાય છે? આખું ટ્રી દેખાય છે. બરાબર. તો ટ્રી ક્યાં લખેલું છે? TREE, ડીમાં. તો બીની સામે શું આવશે? તો કે ડી. પછી આ તમને જે દેખાય છે શું છે? તો કે ડાળી દેખાય છે તમને વૃક્ષની. બરાબર. ડાળીને શું કહેવાય? બ્રાન્ચીસ. તો ત્રીજામાં શું આવશે? તો કે બી. પછી આ જે દેખાય છે પાંદડાઓ છે. પાંદડાને ઇંગ્લિશમાં શું કહેવાય? લીવ્સ. તો લીવ્સ ક્યાં લખેલું છે? તો ઈમાં. LEAVES, લીવ્સ. તો 4ની સામે આવશે ઈ. પછી આ ફ્રૂટ્સ છે. ફ્રૂટ્સનો સ્પેલિંગ એમાં લખેલો છે, FRUITS, ફ્રૂટ્સ. તો 5ની સામે આવશે એ. ઓકે, ચાલો. શેરુ એન્ડ ફ્રેન્ડ્સ, એક સરસ મજાની વાર્તા આપેલી છે, જો સાંભળીએ. શેરુ ધ લિટલ હેડોગ લાઇક ટુ ડાન્સ, sing and play. He did not like the sharp quills all over his body. જો આ શેરુ છે એ ડાન્સ કરતો હોય છે રમતા રમતા. They got in the way of his fun. No one wanted to play with him. એની સાથે કોઈ રમવા નથી માગતું હતું. શેરુ એટલે તમે જોયા છે પાછળ કાંટા કાંટા હોય, શાહુડી જેને કહેવાય એ. વન ડે લિટલ માઉસ સેડ, એક દિવસ એક ઉંદેડો હતો એની પાસે જઈને કહે છે, શેરુ, યોર ક્વિલ્સ મેક યુ સ્પેશિયલ. શેરુ ઉદાસ હોય છે કે મારા કાંટાને લીધે મારી સાથે કોઈ રમતું નથી, પણ ઉંદેડો એમ કહે છે કે તારી પાસે જે ક્વિલ્સ છે, જે કાંટા છે, એ તને સ્પેશિયલ બનાવે છે. ધ લિટલ માઉસ વોન્ટેડ ટુ હેલ્પ, સો હી મેડ અ સ્પેશિયલ શર્ટ ફોર હિઝ ફ્રેન્ડ. પછી એ ઉંદેડાએ શું કર્યું? એનો જે શેરુ ભાઈબંધ છે એના માટે એક સરસ મજાનો શર્ટ બનાવ્યો. શેરુ વોર ધ શર્ટ, વેન્ટ આઉટ ટુ મીટ અધર એનિમલ્સ. પછી એ શર્ટ પહેરીને શેરુ છે બીજા એનિમલને મળવા ગયો. જો શર્ટ પહેરાવી દીધું છે. ડોન્ટ કમ નિયર અસ, તો બધા પ્રાણી કહે છે કે અમારી બાજુમાં ન આવતો, અમે તારા કાંટાથી બીએ છીએ, અમને કાંટા ખૂંચે છે. કાંટા એટલે કે ક્વિલ્સ, તારા જે એકદમ અણીવાળા ક્વિલ્સ છે એ અમને ખૂંચે છે. વોટ ક્વિલ્સ? તો શેરુ કહે છે, ક્વિલ્સ આઈ ડોન્ટ હેવ એની, કે મારામાં તો કાંઈ કાંટા નથી. શું કામ? તો કે એને શર્ટ પહેરેલું હતું, એમાં કાંટા દેખાતા જ નહોતા. શેરુ સો ધેટ હિઝ ક્વિલ્સ હેડ મેડ હોલ્સ ઇન હિઝ સ્પેશિયલ ન્યૂ ટી-શર્ટ. જો છે બધા આમાં આવી ગયા. પણ પછી શું થયું કે જે અણીવાળા કાંટા હતા ને એના લીધે શર્ટમાં કાણા પડી ગયા, જેટલા કાંટા હતા એટલા. ફિલિંગ સેડ. પછી વળી શેરુ ઉદાસ થઈ ગયું કે આ તો કાણામાંથી બહાર નીકળી ગયા બધા. શેરુ વેન્ટ બેક ટુ હિઝ ઓનલી ફ્રેન્ડ ધ લિટલ માઉસ. તો વળી પાછો શેરુ છે એનો ફ્રેન્ડ ઉંદેડા પાસે ગયો. ધ લિટલ માઉસ સે, ડોન્ટ વરી, આઈ હેવ અનધર આઈડિયા. તો કે ચિંતા ન કર, શર્ટ ફાટી ગયું ને તારા કાંટાથી, કાંઈ વાંધો નહીં, મારી પાસે બીજો આઈડિયા છે. પછી એને શું કર્યું? એને જે કાંટા છે ને એના ઉપર પેઇન્ટ કલર કરી નાખ્યો. જો આ પેઇન્ટ કરે છે ઓરેન્જ કલરનો. એવરી વન એડમાયર્ડ શેરુસ ન્યૂ કલરફુલ ક્વિલ્સ. બધા એના અલગ કલરના કાંટા જોઈને ખુશ થઈ ગયા. ધે વેરન્ટ સો સ્કેર્ડ આફ્ટર ઓલ. પછી એ લોકો એનાથી બીતા ન હતા. સડનલી ઇટ સ્ટાર્ટેડ રેઇનિંગ. અને પછી શું થયું? અચાનક વરસાદ આવ્યો. વરસાદના લીધે એને જે પેઇન્ટ કરેલા કાંટા હતા ને બધા ધોવાઈ ગયા. પાછો હતો એવો ને એવો દેખાવા માંડ્યો, કલર બધો ધોવાઈ ગયો. અધર એનિમલ્સ ઓલ્સો ફેલ્ટ સોરી ફોર ધેર બિહેવિયર. પછી
બધા એનિમલ એની પાસે માફી માંગી કે પહેલાં એ લોકો એનાથી આઘા ભાગતા હતા ને એટલે. ધીસ ટાઈમ હી વોઝ લાઇક બાય ઓલ ફોર હિઝ ટ્રુ હાર્ટ, નોટ ફોર એપિયરન્સ. દે ઓલ બીકમ ફ્રેન્ડ ફોર એવર. પછી બધા ફ્રેન્ડ બની ગયા કે હવે તો એમ કે આ કાંટાનું કાંઈ થાય એમ નથી, કલર કરી લીધો, શર્ટ પહેરાવી લીધો, હવે તો જેવા છે એવા જ રહેશે. અને છતાં પણ બધા એનિમલ્સ છે એના ફ્રેન્ડ બની ગયા. હવે કોઈ એનાથી બીતું ન હતું. ધે ઓલ એન્જોય શેરુસ કંપની. ધે ડાન્સ, સેંગ, પ્લે વિથ હિમ. બધા સાથે ડાન્સ કરતા હતા, રમતા હતા. બરાબર. અંડરલાઇન ધ નેમ્સ ઓફ ધ એનિમલ્સ ઇન ધ સ્ટોરી. કયા કયા એનિમલ આમાં આવ્યા એમાં તમારે નીચે અંડરલાઇન કરવાનું. ઓકે, જો કયા કયા એનિમલ આવ્યા આપણે જોઈએ આગળ. એક તો માઉસ, પછી એક તો શેરુ. બરાબર. પછી આગળ એક એનિમલના નામ આવ્યા આપણે જોઈએ ચાલો સ્ટોરીમાં. ના બસ એનિમલ્સના નામ. બરાબર. પછી બીજું શું કહે છે? ધ લિટલ હેડજોગ લાઇક્ડ ખાલી જગ્યા ડાન્સ. શું ગમે છે એને? ડાન્સ કરવું. ખાલી જગ્યા બીકેમ ધ હેડજોગ્સ ફ્રેન્ડ. કોણ? તો કે શેરુ ને એનો ફ્રેન્ડ બનવું હતું. શેરુ. ધ હેડજોગ વોઝ લાઇક્ડ બાય ઓલ ફોર હિઝ ટ્રુ હાર્ટ. ટ્રુ કે ફોલ્સ? અહીંયા ઉપર જો શું લખેલું છે? લાઇક ટુ ડાન્સ, સિંગ એન્ડ પ્લે. બરાબર. એને ડાન્સ કરો અને એને શેરુને એનો ફ્રેન્ડ બનવું હતું. તો અહીંયા શું આવશે? ટ્રુ કે હાર્ટ? ટ્રુ. આઈડેન્ટિફાઈ ધ એનિમલ્સ વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન ક્લ્યુઝ. તમારે એનિમલને અહીંયા એક જોડકા આપેલા છે, તમારે ઓળખી જવાનું છે કે કયું એનિમલ છે. જો આઈ હેવ 4 legs, મારે 4 પગ છે. આઈ ગીવ મિલ્ક, હું દૂધ આપું છું. આ એમાં ડોમેસ્ટિક એનિમલ. ડોમેસ્ટિક એટલે શું? પાલતુ પ્રાણી. હું એક પાલતુ પ્રાણી છું. કોણ? ચિત્ર પણ દોરેલું છે. કોણ આપણને દૂધ આપે? કોના 4 પગ હોય? તો કે ગાય. હવે ગાયનો સ્પેલિંગ તમારે આ બ્રેકેટમાંથી કાઉન્ટ્સમાંથી શોધવાનો. જો આ રહ્યો અહીંયા લખવાનો COW. પછી આઈ હેવ 4 legs, મારે 4 પગ છે. આઈ લીવ ઇન ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે જંગલ. હું જંગલમાં રહું છું. આઈ હેવ અ બિગ ટેઇલ, મારે એક મોટી પૂંછડી છે. પૂંછ. ટેઇલ એટલે પૂંછ. કોણ? ને ચિત્ર પણ દોરેલ છે. શિયાળ. શિયાળ એટલે ફોક્સ. ફોક્સનો સ્પેલિંગ હોતો આ રહ્યો FOX. આઈ ઈટ ગ્રાસ, હું ઘાસ ખાઉં છું. આઈ લીવ ઇન આફ્રિકા, હું આફ્રિકામાં રહું છું. આઈ એમ બ્લેક એન્ડ વ્હાઇટ, હું બ્લેક એન્ડ વ્હાઇટ છું, કાળો ને ધોળું. આઈ લુક લાઇક અ હોર્સ, અને હું ઘોડા જેવો જ લાગુ છું. જો અહીંયા ઝીબ્રા. ઝીબ્રાનો સ્પેલિંગ ZEBRA. ઝીબ્રા. આઈ લીવ ઓન ધ ફાર્મ, હું ખેતરમાં રહું છું. આઈ લુક લાઇક અ હોર્સ, હું ઘોડા જેવો લાગુ છું. આઈ હેવ લોંગ ઇયર્સ, મારે 2 મોટા કાન છે. આઈ બ્રે ઓન હી હો, એ એવી રીતે બોલે છે. ગધેડો. ગધેડાને કહેવાય ડોંકી. DONKEY. આઈ લીવ ઇન ફોરેસ્ટ, હું જંગલમાં રહું છું. આઈ કેન બી ડેન્જરસ, હું ક્યારેક ડેન્જર પણ ખતરનાક પણ સાબિત થયું છું. આઈ એમ બ્લેક ઓર બ્રાઉન, હું બ્લેક કલરમાં, કાળા કલરમાં અથવા તો બ્રાઉન કલરમાં હોઉં. આઈ લાઇક ફ્રૂટ્સ એન્ડ હની, મને મધ બહુ ભાવે છે અને ફળ બહુ ભાવે છે. હની એટલે મધ. તો ભાલુ. ભાલુના કહેવાય બેર. BEAR. યુ કેન રાઇડ મી, તમે મારા ઉપર સવારી કરી શકો છો. આઈ ડોન્ટ ડ્રિંક ઓફ વન. બરાબર. હું વધારે પાણી પીતો નથી. આઈ લીવ ઇન ડેઝર્ટ, હું રણમાં રહું છું. ડેઝર્ટ એટલે શું? રણ. આઈ હેવ અ હમ્પ, તો એ કોણ? રણ પ્રદેશમાં કોણ રહે? તો કે ઊંટ. ઊંટને કહેવાય કેમલ. CAMEL. બરાબર. આ રહ્યો કેમલ. રીડ ધ પેસેજ. ધ ઓસ્ટ્રીચ, જો આ ચિત્ર છે ઓસ્ટ્રીચનું છે. ધ ઓસ્ટ્રીચ ઇઝ અ બિગ બર્ડ, એક મોટું પક્ષી છે. ઇટ હેઝ લોંગ લેગ્સ, એના પગ જો તમે એકદમ લાંબા હોય છે. અ લોંગ નેક, ઇટ હેઝ લોંગ લેગ, એને લાંબા પગ હોય છે. લોંગ નેક, એની તમે જો ગરદન. નેક એટલે ગરદન. ગરદન પણ કેટલી લાંબી છે. બિગ બોડી, એનું શરીર છે એકદમ મોટું હોય છે. એન્ડ શોર્ટ ટેઇલ, અને એની જે પૂંછડી હોય છે, ટેઇલ એટલે પૂંછ, એ ટૂંકી હોય છે. પછી આ છે કીવી. ધ કીવી હેઝ શોર્ટ લેગ્સ, કીવીના પગ કેવા હોય છે? આના જેવા લાંબા નથી હોતા, શોર્ટ હોય છે. એન્ડ ધ લોંગ બીક, પણ એની ચાંચ એકદમ લાંબી હોય છે. જો છે ધ કીવી ઇઝ અ ફની બર્ડ, કીવી એક ફની બર્ડ છે. બીકોઝ ઇટ હેઝ નો વિંગ્સ, કેમ કે એની પાંખો જ નથી. છે પક્ષી પણ એને પાંખ હોતી નથી અને એને પૂંછડી પણ નથી હોતી છે, એટલે એક ફની જેવું લાગે એમ. ધ પીકોક, પીકોક હેઝ અ બ્લુ નેક, મોર તો બધાએ જોયો જ છે. મોરની જે ગરદન હોય છે કેવી હોય છે? બ્લુ કલરનું હોય છે. એન્ડ યલો બીક, એની ચાંચ યલો હોય છે. ઇટ હેઝ વેરી લોંગ ફેધર્સ, એના પીછા રંગબેરંગી સુંદર અને લાંબા હોય છે.
રાઇટ ઓસ્ટ્રીચ, પીકોક ઓર કીવી. તમારે એ લખવાનું કે કેમાં ઓસ્ટ્રીચ આવશે, પીકોક આવશે કે કીવી. તમે આગળ જે સમજ્યા ને એના ઉપરથી જો. લોંગ નેક કોનું હોય છે, લાંબી ગરદન, તો કે ઓસ્ટ્રીચની. તો તમારે એ લખવાનું ઓસ્ટ્રીચ. ધ ઓસ્ટ્રીચ હેઝ અ લોંગ નેક. બ્લુ નેક કોની હોય છે, પીકોકની. તો પીકોક લખવાનું PEACOCK. ધ પીકોક હેઝ અ બ્લુ નેક. લોંગ બીક, લાંબી ચાંચ કોની હોય છે, તો કે આર્યું કીવીની. તો લખવાનું ધ કીવી KIWI હેઝ અ લોંગ બીક. લોંગ પીકોક હેઝ અ ફેધર. પીછા કોને હોય છે, પીકોકને PEOCK. અને કોને પાંખો નથી હોતી, નો વિંગ્સ, કીવીને KIWI. સ્ટડી ધ પિક્ચર્સ. પહેલાં તમારે આ ચિત્ર છે ધ્યાનથી જોવાનું છે. જો આ બધા જે છોડ છે એમાં પાણી પીવડાવી રહ્યા છે, બરાબર. અહીંયા એક બિલાડી બેઠી છે, અહીંયા એક ખિસકોલી ઝાડ ઉપર ચડે છે, અહીંયા પક્ષી દેખાય છે, મોટું ઝાડ છે, અહીંયા ઝૂંપડી છે. હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ઇટ ઇઝ અ ખાલી જગ્યા ગાર્ડન. આ કેનું ગાર્ડન છે તમારે લખવાનું. ઇટ ઇઝ અ બ્યુટીફુલ. શું આવશે, ઇટ ઇઝ અ બ્યુટીફુલ ગાર્ડન, એટલે કે સુંદર ગાર્ડન છે. ધેર આર ખાલી જગ્યા ઓફ ડિફરન્ટ કલર્સ. ધેર આર ફ્લાવર્સ. ધેર આર ફ્લાવર્સ ઓફ ડિફરન્ટ કલર. અલગ અલગ કલરના ફ્લાવર્સ છે. બટરફ્લાયસ આર ખાલી જગ્યા અરાઉન્ડ ધ ફ્લાવર્સ. બટરફ્લાય છે, પતંગિયા અહીંયા દેખાય છે, ફૂલોની આજુબાજુ ઉડે છે, એને કહેવાય ફ્લટરિંગ. ફ્લટરિંગ. અ બોય ઇઝ ખાલી જગ્યા ધ પ્લાન્ટ્સ. વોટરિંગ. બોય છે એ છોડવાઓનું વોટરિંગ એટલે કે પાણી પીવડાવી રહ્યા છે. ધેર ઇઝ અ બિગ ખાલી જગ્યા એટ ધ કોર્નર ઓફ ધ ગાર્ડન. કોર્નર ઓફ ધ ગાર્ડનમાં શું દેખાય છે તમને, બિગ ટ્રી, તો કે એક મોટું ઝાડ દેખાય છે. ટુ ખાલી જગ્યા આર સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ ધ ટ્રી. ટુ બર્ડ્સ. ઝાડની ડાળીઓ પર બે સુંદર પક્ષી તમને દેખાય છે. અ કેટ ઇઝ પ્લેઇંગ. કેટ છે એ પ્લેઇંગ અંડર ધ ટ્રી. અંડર એટલે શું, ઝાડની નીચે રમી રહી છે. ધેર ઇઝ અ સ્ક્વિરલ ઓન ધ. સ્ક્વિરલ એટલે કે ખિસકોલી ક્યાં છે, ઝાડની દેખાય છે તમને ખિસકોલી. ટ્રંક. ધેર ઇઝ અ સ્ક્વિરલ ઓન ધ ટ્રંક ઓફ ધ ટ્રી. ટ્રંક એટલે ઝાડનું જે થડ હોય ને એને ટ્રંક કહેવાય. આ ટ્રંક છે, એના ઉપર ખિસકોલી છે, સ્ક્વિરલ છે. કમ્પ્લીટ ધ સ્ટોરી વિથ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. સ્ટોરી, આ ચિત્ર જોઈને તમારે સ્ટોરી બનાવવાની છે. જો એક અહીંયા તમને ફોક્સ એટલે કે શિયાળ દેખાય છે, જંગલ દેખાય છે, અહીંયા તમને દ્રાક્ષનું ઝાડ દેખાય છે, ગ્રેપ્સનું. આ ગ્રેપ્સને એટલે કે દ્રાક્ષને તોડવા જાય છે એવું દેખાય છે, અને એમને એમ તોડ્યા વગર પાછો જાય. તો આના ઉપરથી આખી સ્ટોરી બનાવવાની છે. જો વન્સ ધેર વોઝ અ ફોક્સ એટલે કે એક શિયાળ હતો. હી વોઝ હંગ્રી. તે ભૂખ્યો હતો. હી વેન્ટ ઇન સર્ચ ઓફ. એ કેની શોધમાં હતો, કે ફૂડની એટલે કે ખોરાકની શોધમાં આમથી આમ ભટકતો હતો. ધ ફોક્સ કુડ નોટ ફાઇન્ડ એની ફૂડ. ફોક્સને ક્યાંયથી કાંઈ ખાવાનું ના મળ્યું. એટ લાસ્ટ હી રીચ ધ ફાર્મ ઓફ ગ્રેપ્સ. પછી એક વખત તે ક્યાં પહોંચ્યો, તો કે દ્રાક્ષનું જે ખેતર હોય ને ત્યાં પહોંચ્યો. હી શો બંચીસ ઓફ ગ્રેપ્સ. એને શું જોયું, દ્રાક્ષના ઝુમખા જોયા. હી વોન્ટેડ ટુ ઇટ ધ ગ્રેપ્સ. પછી તો એને દ્રાક્ષ ખાવાનું મન થઈ ગયું. તમને પણ દ્રાક્ષ જોઈને કેવું મોઢામાં પાણી આવે. હિઝ માઉથ બિગન ટુ વોટર. અને એનું મોઢું છે એ પાણીથી ભરાય. કેવું મોઢામાં પાણી આવે. હી ટ્રાઈડ ટુ ગેટ ધ ગ્રેપ્સ. પછી એને ટ્રાય કરી, જો આવી રીતે ગ્રેપ્સ લેવાની. હી ખાલી જગ્યા અગેઇન એન્ડ અગેઇન. એને કેટલી વાર જમ્પ માર્યા. હી જમ્પ્ડ કૂદકા માર્યા વારે ઘણી, બરાબર, વારાફરથી. પણ ઓલ હિઝ એફોર્ટ વેર યુઝલેસ. પણ એકેય કૂદકામાં એનાથી દ્રાક્ષ એના હાથમાં આવી નહીં. ધ ગ્રેપ્સ વેર ટુ હાઈ ટુ રીચ. કેમ કે જે ગ્રેપ્સ હતી, દ્રાક્ષ હતી, એકદમ ઊંચી હતી. હી ગોટ ટાયર્ડ. અને પછી એ થાકી ગયો. હી વોઝ શ્યોર ધેટ હી કુડ નોટ ગેટ ધ ગ્રેપ્સ. પછી એને વિચારી લીધું કે હવે આપણાથી દ્રાક્ષ આવશે નહીં, કેમ કે એકદમ ઊંચી હતી. હી ખાલી જગ્યા અવે સેઈંગ. હી વેન્ટ અવે સેઈંગ. એ ચાલ્યો ગયો ત્યાંથી અને બોલતો ગયો કે ધ ગ્રેપ્સ આર સોર. કે દ્રાક્ષ તો ખાટી હતી. એના હાથમાં તો આવી નહીં, પણ એમને બધા એને ખાલી કહી દીધું કે ગ્રેપ્સ કેવી છે, ખાટી છે. તો છે ને સરસ મજાની વાર્તા. હવે જો સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. 1 એપલ, મેની એપલ્સ. 1 બોય, મેની બોયસ.
જ્યારે એક કરતાં વધારે વસ્તુ હોય ત્યારે એની પાછળ એસ લાગે. એક છોકરો છે તો બોય, વધારે છોકરા છે એક કરતાં તો બોયસ કહેવાય. એક અમ્બ્રેલા, એક છત્રી છે તો એન અમ્બ્રેલા, વધારે છત્રી છે તો અમ્બ્રેલા, CUMBRELLAS. પછી એક ફૂલ છે તો અ ફ્લાવર, એક કરતાં વધારે ફૂલો છે 1 2 3 તો મેની ફ્લાવર્સ, એસ લાગે. ત્યાર પછી એક બોલ છે અ બોલ, અહીંયા એક કરતાં વધારે બોલ છે તો મેની બોલ્સ. પછી એક કૂતરો છે તો અ ડોગ, એક કરતાં વધારે કૂતરાઓ છે મેની ડોગ્સ, DOGS. ઓકે, આવી રીતે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. જો ધીસ, ધેટ, ધોઝ. હવે જ્યારે એક વચનમાં હોય કોઈ વસ્તુ નજીક હોય ત્યારે આ THIS ધીઝ વપરાય, ધીઝ ઇઝ અ પેન. પછી જ્યારે ઘણી બધી વસ્તુઓ હોય તો ધીઝનું બહુવચન થશે ધીઝ, THES. સ્પેલિંગ બદલી જાય, ધીઝ જ રહે પણ સ્પેલિંગ બદલી જાય જ્યારે એક કરતાં વધારે પેન્સિલ હોય. અહીંયા એક પેન્સિલને ધીઝ, આ ધીઝ વપરાય, એક કરતાં વધારે પેન્સિલ હોય તો આ ધીઝ વપરાય. પછી જ્યારે પેન્સિલ આઘી હોય ત્યારે એક વચન એટલે કે એક પેન્સિલ હોય તો ધેટ, અને વધારે પેન્સિલ આઘી હોય તો ધોઝ. જો ખાલી જગ્યા ટ્રક્સ, તો ટ્રક ક્યાં છે? આઘા છે અને એક કરતાં વધારે છે એટલે ધોઝ આર ટ્રક, આ વાળું THOSE. પછી ખાલી જગ્યા ઇઝ અ કેમેરા, કેમેરા ક્યાં છે? તો કે આ રહ્યો અહીંયા આઘો છે ને આપણાથી, તો ધેટ ઇઝ કેમેરા, અને એક જ છે, એક કરતાં વધારે નથી. આ નજીકમાં છે અને એક જ છે કાઇટ, એટલે ધીઝ ઇઝ અ કાઇટ, THIS. પછી આ પણ નજીકમાં છે બોલ, પણ એક કરતાં વધારે છે તો ધીઝનું બહુવચન THES, ધીઝ આર બોલ્સ. પછી આઘી છે વોચ છે ને એક કરતાં વધારે છે તો ધોઝ આર વોચિસ. પછી ધેટ ઇઝ પેન, અથવા તો ધીઝ ઇઝ પેન, નજીકમાં છે તો ધીઝ ઇઝ પેન કહીએ આપણે. ચલો, ધીઝ ઇઝ પેન, ધીઝ ઇઝ અ પેન. એક જ પેન છે અને નજીકમાં છે. આઘું એક બેગ પડેલું છે ને દૂર છે થોડુંક, એટલે ધેટ ઇઝ અ બેગ, બેગ એક જ છે એટલે ધેટ ઇઝ અ બેગ. પછી ખુરશીઓ પડેલી છે નજીકમાં, એકથી વધારે ખુરશીઓ છે એટલે ધીઝનું બહુવચન THES, ધીઝ આર ચેર્સ, CHIRS, ચેર્સ. ઓકે, આવી રીતે એક વચન બહુવચન. જ્યારે નજીકની વસ્તુ હોય, જો અહીંયા લખું ધીઝ, આ ક્યારે યુઝ થાય તો કે નજીકની વસ્તુ અને એક વચન હોય ત્યારે. આ ધીઝ ક્યારે યુઝ થાય? THES. દૂરની વસ્તુ અને નજીકની જ વસ્તુ અને બહુવચન, દૂરની નહીં. ધીઝ ક્યારે યુઝ થાય? ફરીથી લખું, THIS નજીકની વસ્તુ એક વચન માટે યુઝ થાય, THES નજીકની જ વસ્તુ પણ એક કરતાં વધારે વસ્તુ એટલે કે બહુવચન માટે યુઝ થાય. ચાલો, ક્લિયર. પછી ધેટ ક્યારે યુઝ થાય તો કે દૂરની વસ્તુ અને એક વચન એટલે કે એક જ વસ્તુ હોય ને દૂર પડેલી હોય. તો ધોઝ ક્યારે યુઝ થાય તો કે દૂરની જ વસ્તુ પણ એક કરતાં વધારે હોય એટલે કે બહુવચનમાં. ચાલો, ક્લિયર. આટલું વસ્તુ યાદ રાખવાની. સ્ટડી ધ પિક્ચર એન્ડ સ્ટ્રાઇક આઉટ ઇનએપ્રોપ્રિએટ વર્ડ્સ. હાઉ મેની આર ધેર? જો હાઉ મેની એપલ્સ આર ધેર? ધેર ઇઝ અ 1 રેડ એપલ, એક રેડ એપલ છે. ધેર આર 4 ગ્રીન એપલ્સ, અને 4 કેવા છે? ગ્રીન એપલ્સ છે. ધેર ઇઝ, ધેર આર. હાઉ મેની લાયન્સ આર ધેર? ત્યાં કેટલા લાયન છે? લાયન એટલે સી, તો ધેર એમાં આર આવશે કે ઇઝ? તો કે એક કરતાં વધારે લાયન છે એટલે ઇઝ ના આવે. ધેર આર, કેટલા લાયન્સ છે એ તમારે અહીંયા લખવાનું. જો 1 અને 2, ધેર આર 2 લાયન્સ. હાઉ મેની જીરાફ્સ આર ધેર? જીરાફ કેટલા છે? એક છે કે એક કરતાં વધારે છે એ તમારે જોવાનું. પહેલાં જીરાફ ક્યાં દેખાય છે તમને? જો જીરાફ ભાઈ આ રહ્યો, એક જ જીરાફ છે તો ધેર ઇઝ, આર નહીં આવે. ધેર ઇઝ 1 જીરાફ. હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર? એલિફન્ટ્સ, હાથી કેટલા છે? તો અહીંયા એક હાથી દેખાય છે. બીજો ક્યાંય દેખાય છે હાથી તમને? નથી દેખાતો, એક જ હાથી છે એટલે ધેર ઇઝ, આર નહીં આવે. ધેર ઇઝ 1 એલિફન્ટ. હાઉ મેની બર્ડ્સ આર ધેર? જો એક બર્ડ્સ દેખાય છે, આ બીજું બર્ડ્સ દેખાય, એક કરતાં વધારે બર્ડ્સ છે તો ધેર ઇઝ ના આવે. ધેર આર 2 બર્ડ્સ. હાઉ મેની મંકીસ આર ધેર?
મંકીસ એટલે કે વાંદરાઓ કેટલા દેખાય છે? એક વાંદરો, પછી બીજો દેખાય છે બીજો વાંદરો, એક કરતાં વધારે વાંદરાઓ છે એટલે ધેર ઇઝ ના આવે, ધેર આર 2. ઓકે, જ્યાં બહુવચન હોય અહીંયા ધેર આર એક હોય ત્યાં ધેર ઇઝ. વોકાબ્યુલરી જો, રાઇટ ધ નેમ્સ ઓફ એનિમલ્સ. અહીંયાથી તમારે એનિમલના નેમ ગોતવાના છે. લાયન LION, આ શું છે? ટાઈગર TIGER, આર યુ ટાઈગર. પછી આ શું છે? ચિત્તા, આર યુ ચિત્તાનો સ્પેલિંગ CHEETAH. પછી એલિફન્ટનો સ્પેલિંગ ELEPHANT. આ શું છે? જીરાફ. જીરાફનો સ્પેલિંગ ગોતો આમાંથી, આર યુ GIRAFFE. પછી મંકી MONKEY. પછી ફોક્સ FOX. પછી ડિયર DEER, ડિયર એટલે હરણ. હવે ફાઇન્ડ એન્ડ કલર ધ નેમ્સ ઓફ એનિમલ એઝ શોન. જો લાયન, તો તમને જે એનિમલના નામ દેખાય ત્યાં આવી રીતે બોક્સ, કલરથી બોક્સ બનાવી નાખવાનું, બરાબર? જે એનિમલને નામ દેખાય તમને એ. બીજું કયું દેખાય છે? આ જીરાફનું નામ છે, જો રીતે તમારે પણ બોક્સમાંથી ગોતવાના હોય. ઓકે, શિક્ષક બોર્ડ પર 2 ભાગમાં અહીં આપેલા વાક્યો લખશે. ધેર ઇઝ ખાલી જગ્યા, ધેર આર ખાલી જગ્યા. આવી રીતે ધેર ઇઝ ને ધેર વાળું તમારે શીખવાનું. હવે જો સ્પીકિંગ, રીડ, મેક પેર્સ. પેર બનાવીને તમારે બોલવાનું છે. હેલો, વોટ ઇઝ યોર નેમ? તો સામે કોઈ બીજાને બોલવાનું. માય નેમ ઇઝ શોહમ. વોટ ઇઝ યોર નેમ? તો તમારે પાછું કહેવાનું આઈ એમ રીના. હાઉ ઓલ્ડ આર યુ? તમે કેટલા વર્ષના છો? તો સામે જે કોઈ હોય એ કહેશે કે આઈ એમ 6 years old. બરાબર? એવી રીતે તમારે પેર બનાવીને બોલવાનું સાથે. પછી તમારું જે ફેવરિટ એનિમલ છે, માય ફેવરિટ એનિમલ, એના વિશે તમારે વાક્યો લખવાના અને બોલવાના. ચાલો, ઓકે, અહીંયા આપણું 2nd યુનિટ છે પૂરું થાય છે, ધોરણ 4નું. ફરી પાછા આપણે 3rd યુનિટમાં મળીશું. ત્યાં સુધી 4થા ધોરણના સ્ટુડન્ટ્સને, ફ્રેન્ડના વિડીયો શેર કરજો. ઓકે, ચાલો, નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.